નમસ્કાર. ચાલો આજે વાત કરીએ વિશ્વ કિડની દિવસ વિશે. દર વર્ષે આપણે એક ખાસ દિવસ ઉજવીએ છીએ, એક એવા અંગ માટે જે ચૂપચાપ આપણા શરીર માટે દિવસ-રાત કામ કરે છે, પણ સાચું કહું તો આપણે એના વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. તો ચાલો આજે આપણા આ અદૃશ્ય હીરોને જરા નજીકથી ઓળખીએ. હવે એક સવાલ, આપણા શરીરનો એવો અદૃશ્ય હીરો કોણ છે? વિચારો તો. એવું કયું અંગ છે જે પડદા પાછળ રહીને, કોઈને કહ્યા વગર, આપણા શરીરને એકદમ ફિટ અને સંતુલિત રાખવા માટે સતત કામ કરતું રહે છે? અને એ જવાબ છે આપણી કિડની. હા, એ જ આપણા શરીરમાં રહેલા બે નાના રાજમા જેવા આકારના અંગો. દેખાવમાં ભલે નાના હોય, પણ કામમાં ખરેખર આપણા શરીરના પાવરહાઉસ છે. આજે આપણે એ સમજવાના છીએ કે આ કરે છે શું અને આપણે એની સંભાળ કેવી રીતે રાખી શકીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ નાનકડા અંગો જે કામ કરે છે ને, એ કેટલું અદ્ભુત છે. એમને ખાલી શરીરની ગળણી સમજવાની ભૂલ ન કરતા, આ એનાથી ઘણું વધારે છે. જુઓ, મોટાભાગના લોકો શું માને છે કે કિડની એટલે બસ લોહીમાંથી કચરો ગાળવાનું મશીન. પણ ના, આટલું જ નથી. હકીકતમાં એ આપણા શરીરનું આખું આંતરિક બેલેન્સ જાળવી રાખે છે. અને આ બેલેન્સ આપણા જીવવા માટે ખૂબ જ જરૂરી છે. અને આ એના મુખ્ય કામો છે. એક સાથે કેટલું બધું કરે છે જુઓ. લોહી તો ગાળે જ છે, સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. આપણા શરીરમાં જે લાલ રક્તકણો બને છે, એમાં પણ એનો મોટો હાથ છે. એટલું જ નહીં, હાડકાને મજબૂત રાખવા માટે વિટામિન ડીને એક્ટિવ કરવાનું કામ પણ એ જ કરે છે. અને શરીરમાં મીઠું અને એસિડનું પ્રમાણ બરાબર જાળવી રાખે છે. છે ને કમાલનું અંગ? હવે કિડની આટલું બધું કામ કરે છે, પણ એની સામે કેટલાક છુપા દુશ્મનો પણ છે. અને આ દુશ્મનો એટલી ચૂપકીદીથી હુમલો કરે છે કે આપણને ખબર જ નથી પડતી. તો આ છુપા દુશ્મનો કોણ છે? કિડનીના રોગો પાછળના બે સૌથી મોટા વિલન છે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર, એટલે કે હાઇપરટેન્શન. આજે આ બંને બીમારીઓ એટલી સામાન્ય થઈ ગઈ છે કે મોટાભાગના કિડની ફેલ્યોરના કેસમાં આ જ બે જવાબદાર હોય છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જોખમ આટલું મોટું છે, તો પછી એના લક્ષણો જલ્દી કેમ દેખાતા નથી? એનું કારણ એ છે કે કિડનીના રોગોને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. એ ચૂપચાપ અંદરને અંદર નુકસાન કરતું રહે છે, અને જ્યારે લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યારે અફસોસ કે ઘણું મોડું થઈ ગયું હોય છે. અને જ્યારે રોગ ખૂબ વધી જાય ત્યારે અમુક સંકેતો દેખાવા લાગે છે, જેમ કે પગમાં સોજા આવવા, પેશાબમાં વધારે ફીણ દેખાવું, કારણ વગર સતત થાક લાગવો કે પછી પેશાબ ઓછો થવો. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ લક્ષણો દેખાય ત્યાં સુધી રાહ જોવી એ બહુ જ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. તો આપણે જે વાત કરી રહ્યા છીએ એ કોઈ એક વ્યક્તિ કે એક દેશની સમસ્યા નથી. ના, આ તો એક વૈશ્વિક આરોગ્ય પડકાર છે. આખી દુનિયા આનાથી પ્રભાવિત છે. આ આંકડો જુઓ, 10માંથી 1. બસ આટલું જ. જરા વિચારો આના વિશે. આનો મતલબ શું થયો? આનો મતલબ એ છે કે દુનિયાભરમાં દર 10માંથી 1 વ્યક્તિ ક્રોનિક કિડની રોગ એટલે કે CKDથી પીડાઈ રહી છે. આ સંખ્યા 85 કરોડથી પણ વધારે છે. આ કોઈ નાનો આંકડો નથી. આ તો એક વૈશ્વિક મહામારી જેવું છે, જેના વિશે લોકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. હવે એક એવી વાત કરીએ જે કદાચ થોડી અજીબ લાગે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી કિડનીના સ્વાસ્થ્યને અને આપણી પૃથ્વીના સ્વાસ્થ્યને કોઈ લેવા-દેવા હોઈ શકે? હા, આ બંને એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે. આજે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, જે પ્રદૂષણ વધી રહ્યું છે, એ આપણી કિડની માટે એક નવું અને મોટું જોખમ બનીને ઊભું છે. અને કદાચ એટલે જ આવનારા વિશ્વ કિડની દિવસ એટલે કે 12 માર્ચ 2026ની થીમ પણ આ જ છે: લોકોની સંભાળ અને સાથે સાથે ગ્રહનું રક્ષણ. આ કેવી રીતે થાય છે? જુઓ, ગરમી વધવાથી હીટ સ્ટ્રેસ અને શરીરમાં પાણી ઘટી જવાની એટલે કે ડિહાઇડ્રેશનની સમસ્યા વધે છે. જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ, જે પાણી પીએ છીએ, એમાં રહેલું પ્રદૂષણ અને ઝેરી તત્વો, આ બધું સીધું આપણી કિડની પર અસર કરે છે. આ એક નવો પણ ખૂબ જ ગંભીર ખતરો છે. અને વાત અહીં જ નથી અટકતી. જે લોકોની કિડની ખરાબ થઈ જાય, એમની સારવાર, ખાસ કરીને ડાયાલિસિસ, એમાં પુષ્કળ પાણી અને વીજળી વપરાય છે. આ પણ પર્યાવરણ પર બોજ નાખે છે. એટલે જ હવે ગ્રીન ડાયાલિસિસ જેવી નવી પદ્ધતિઓ પર ભાર મુકાઈ રહ્યો છે. મતલબ કે એવી ટેકનિક્સ જે ઓછું પાણી અને ઓછી ઊર્જા વાપરે, જેથી દર્દીની સારવાર પણ થાય અને પર્યાવરણનું રક્ષણ પણ.
પણ આ બધું સાંભળીને ગભરાવાની જરૂર નથી, કારણ કે સારા સમાચાર એ છે કે આપણી કિડનીને બચાવવા માટે આપણે ઘણું બધું કરી શકીએ છીએ. તો ચાલો હવે વાત કરીએ બચાવ અને સારવારની. એક વાત હંમેશા ગાંઠ બાંધી લેવા જેવી છે. કોઈપણ રોગની સારવાર કરતાં એને અટકાવવો હંમેશા વધુ સારો છે. અને કિડનીના સ્વાસ્થ્ય માટે તો નિવારણ જ સૌથી શક્તિશાળી ઉપચાર છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? કિડનીના રોગને સમયસર પકડવા માટે માત્ર 2 જ સરળ ટેસ્ટ કરાવવાના હોય છે. એક લોહીની તપાસ, જેને સિરમ ક્રિએટિનાઇન કે EGFR કહેવાય છે, અને બીજું પેશાબની તપાસ, જેને યુરિન આલ્બ્યુમિન કે ACR કહેવાય છે. આ બંને ટેસ્ટ ખૂબ જ સાદા છે. જે લોકોને ડાયાબિટીસ કે હાઈ બીપી હોય એમના માટે આ ટેસ્ટ નિયમિતપણે કરાવવા ખૂબ જ જરૂરી છે. આ ટેસ્ટની સાથે સાથે આપણી રોજિંદી જીવનશૈલીમાં પણ થોડા ફેરફાર કરીને કિડનીને તંદુરસ્ત રાખી શકીએ છીએ. જેમ કે બ્લડ પ્રેશર અને બ્લડ શુગરને હંમેશા કાબૂમાં રાખવું, જમવામાં મીઠું ઓછું વાપરવું અને હા, દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા રહેવું. આ નાની નાની આદતો છે, પણ એની અસર બહુ મોટી થાય છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે આપણી કિડનીની સુરક્ષા વહેલી તકે શરૂ કરી દેવી જોઈએ. રોગને સમયસર ઓળખો, એને થતો અટકાવો અને જો થાય તો તરત સારવાર શરૂ કરો, એ પહેલાં કે વાત ડાયાલિસિસ સુધી પહોંચી જાય. અને અંતમાં આ એક સવાલ આપણા બધા માટે છે. આપણી કિડનીનું ભવિષ્ય અને આવનારી પેઢીઓની કિડનીનું ભવિષ્ય આજે આપણા હાથમાં છે. આપણા નિર્ણયો અને આપણી આદતો પર બધું નિર્ભર કરે છે. તો સવાલ એ છે કે શું આપણે આ જવાબદારી ઉપાડવા માટે તૈયાર છીએ? આ વિચાર સાથે આજની વાત પૂરી કરીએ. આભાર.